14 નવેમ્બર એટલે કે આજે વિશ્વ ડાયાબિટીસ ડેને ધ્યાન પર લઈ અમદાવાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને લોકોમાં જાગૃતતા લાવવા માટેના પ્રયાસ કર્યા. અમદાવાદ મહાનગરપાલિકા, ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન, ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરના વિવિધ જાહેર સ્થાનો પર અને ગાર્ડનમાં સુગર સ્ક્રીનિંગ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ યોજાયો, જેનો 9,000થી વધુ લોકોએ લાભ લીધો. એક અંદાજ મુજબ 101 મિલિયન લોકો ડાયાબિટીસગ્રસ્ત છે. 4 સંસ્થા ભેગા થઈને આજે અમદાવાદમાં હિસ્ટ્રીમાં પહેલીવાર 1 સામટુ 100થી વધારે પ્લેસ પર સાયમલ્ટેનિયસલી બ્લડ સુગર અને બીપીનું ચેકઅપનું અમે આયોજન કર્યું છે. અને આવી રીતના અમારો ધ્યેય છે કે આજે 10,000થી વધારે લોકોનો સ્ટડી કરીએ, કારણ કે ડાયાબિટીસમાં મોટો પ્રોબ્લેમ એવો છે કે 50%થી વધારે કેસીસ અનડાયગ્નોઝ છે, જેને ડાયાબિટીસ છે પણ એને ખ્યાલ જ નથી. અમારો ઉદ્દેશ છે કે આવા કેમ્પ કરીને આપણે એવા કેસીસ ડિટેક્ટ કરીએ, કારણ કે ડાયાબિટીસ આગળ જતાં બહુ જ ગંભીર બીમારીઓ લાવે છે. તો આપણે જો એવા કેસીસ ડિટેક્ટ કરીશું તો આંખની, હૃદયની, કિડનીની કે હાથ પગની ગંભીર બીમારીઓને આપણે અટકાવી શકીશું. ઇટ ઇઝ અ સાયલન્ટ કિલર. આપણે એના કોઈ ચિહ્નો નથી દેખાતા. તમને ડાયાબિટીસ હોય તો તમને કોઈ સ્ટાર્ટિંગમાં કોઈ ચિહ્નો ના દેખાય, પણ જ્યારે પછી એ ખૂબ વધી જાય તો એની આડઅસરોની શરૂઆત થઈ જાય, પછી એ ઇરિવર્સિબલ ચેન્જીસ થઈ જતા હોય છે. એટલે જો એનું અર્લી નિદાન આપણે કરાવીએ તો ચોક્કસ તમારું સ્વાસ્થ્યને બગડતું તમે બચાવી શકો.